ઓહો બાપ રે આ શું છે? તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજયઃ પ્રણમ્ય શીર્ષા દેવં કૃતાંજલિરભાષત. ઓહો હો બાપ બાપ બાપ. વિસ્મયાવિષ્ટો વિસ્મયપૂર્વક, બહુ આશ્ચર્યથી. હૃષ્ટરોમા ધનંજય, એના રોમ રોમ કાપી ઉઠ્યા છે, રોમ રોમમાં પ્રગટ થઈ ગયા. ઓ બાપ રે આ શું આ શું આ શું આ પ્રગટ શું? થઈ ગયા. વિસ્મયપૂર્વક જોઈ રહ્યો છે. બાપ રે. પછી એને એમ થાય છે કે ઓહો હો હો, આ અત્યાર સુધી તો મારા મિત્ર 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 કરી રહ્યો, આ તો સાક્ષાત ભગવાન છે, સાક્ષાત વિશ્વ સ્વરૂપ રહ્યું છે. હા, Correct. પ્રણમ્ય શીર્ષા દેવમ કૃતાંજલિરભાષતે. આ રીતે કૃતાંજલિ, કૃતાહ અંજલિ યસ્ય સહ કૃતાંજલિ સમાસ છે, ષષ્ઠી વિભક્તિ, બરાબર. કૃતાંજલિ કરીને ભગવાનને પ્રણમ્ય, પ્રણામ કરતા, શિર પોતાના મસ્તક નમાવીને ભગવાનને વાત કરી રહ્યો, જોઈ રહ્યો છે, દર્શન કરી રહ્યો છે ભગવાનના. કૃતાંજલિ અભાષત, અને કહેવા લાગ્યો છે. અર્જુન કહે છે કે પશ્યામિ દેવાંસ્તવ દેવદેહે સર્વાંસ્તથા ભૂત વિશેષ સંગાન બ્રહ્માણમીશં કમલાસનસ્થં મૃષિંશ્ચ સર્વાન્નુરગાંશ્ચ દિવ્યાન. આહા, અર્જુન કહે છે હે પ્રભુ, હે દેવ, તમારી કરુણાથી હું જોઈ રહ્યો છું આપના શરીરની અંદર તો ભૂત વિશેષ સંઘાન પણ જોઈ રહ્યો, અલગ અલગ પ્રકારના ભૂતો, પ્રાણીઓ બધાને હું જોઈ રહ્યો છું. એ કમલાસનસ્થ બ્રહ્મદેવને પણ જોઈ રહ્યો છું. આ કમલાસનસ્થ એટલે કમળના આસન ઉપર બિરાજમાન થયેલા બ્રહ્માજી, એમને પણ હું જોઈ રહ્યો છું. અને ઈશમ, ઈશ એટલે મહાદેવ, ઈશ એટલે મહાદેવ. નમામીશમીશાન નિર્વાણરૂપમ વિભું વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. ભગવાન શિવની સ્તુતિ છે. અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહું ચિદાકાશમાકાશ વાસમ ભજેહું. એવા મહાદેવને પણ હું તમારા શરીરમાં જોઈ રહ્યો છું. તો અત્યાર સુધી શિવજી શિવજી કહીને પાછળ પાછળ દોડો હતો એમના, પણ શિવજી તો આપના સ્વરૂપમાં જ છે. અને સંપૂર્ણ બધા ઋષિઓને, હા, હરિ અને હરા બંને સાથે મળી ગયા છે અત્યારે, હરિહરા, બરાબર. કમલાસનસ્તમ બ્રહ્માજી, ઈશમ મહાદેવને પણ હું જોયું, સર્વાન ઋષિન બધા ઋષિગણો પણ આપના સ્વરૂપની અંદર દેખાઈ રહ્યા છે, દિવ્ય દેખાઈ રહ્યા. પછી વિષ્ણુને કેમ નથી જોતા? હા, એ પોતે સ્વયં છે ને, પોતે જ છે ને, પોતે જ છે, મહાવિષ્ણુ છે. વિષ્ણુ તો છે પણ મહાવિષ્ણુ, સંપૂર્ણ દેવો. હા, દિવ્ય. ઉર્ગાન પશ્યામી. ઉર્ગાન એટલે સર્પ, વિશેષ પ્રકારના જે સર્પ છે એ પણ હું જોઈ રહ્યો છું. આખી સર્પ સૃષ્ટિ પણ અલગ છે. દેવતાઓ જેમ દેવલોક છે, નાગલોક પણ છે, સર્પલોક પણ છે, બરાબર. એ બધાને પણ હું જોઈ રહ્યો છું, નાગલોકને પણ હું જોઈ રહ્યો છું. હવે એક જ શરીરમાં આટલું બધું હોય તો હા, મૃગાશ્ચ દિવ્યાન. સંગાન એટલે સર્પલોક, સર્પલોક. સંગાન, ઉર્ગાન, ઉર્ગાન સર્પાન. અનેક બાહુ દરવક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતો અનંતરૂપમ નાન્તમ ન મધ્યમ ન પુનસ્ત્વવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. અનેક બાહુ, અનેક બાહુઓ છે, અનેક ઉદર છે. હા, બહુ જ એમના તમારા એટલા બધા મુખ જોઈ રહ્યો છું કે મને કંઈક નવાઈ લાગે છે કે આ શું છે બધું.
પશ્યામિ ત્વામ સર્વતો અનંત ચારે તરફથી એક એક જ સ્વરૂપ મને જોવા મળી રહ્યા છે, અલગ અલગ સ્વરૂપ જોવા મળી રહ્યા છે. અનંત છે, કેવા છે પાછા? અનંત રૂપો અસલે હું જોઈ રહ્યો છું. તવ ન અંતમ, તમારો કોઈ અંત દેખાતો જ નથી મને પ્રભુ. એક પછી એક પછી એક જોયા જ કરું. મારી દ્રષ્ટિ, તમે મને દિવ્ય દ્રષ્ટિ આપી છે એટલે આટલું જોઉં, છતાં પણ મને ઓછું પડે છે. હું બી ગયો છું. હવે મને ગભરામણ થાય છે. ન મધ્યમ પુનઃ આદિમ પશ્યામિ, આપનો આદિ અને અનંત શું છે એ હું જોઈ શકતો નથી. પણ આટલું પણ દર્શન થયા પછી મને એમ લાગે છે કે બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. હવે એમ કે છે કિરીટિનમ ગદિનમ ચક્રિણં ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષમ સમંતા દીપ્તા નલાર્ક્યદ્યુતિમપ્રમેયમ. કિરીટિનમ ગદિનમ ચક્રિણં ચ તેજો રાશિમ સર્વતઃ દીપ્તિમાન પશ્યામિ ત્વામેવ. હે કૃષ્ણ, ત્વામેવ અહમ પશ્યામિ દુર્નિરીક્ષ્યમ સમંતા ચારો તરફ દીપ્તા નલાર્ક્ય દ્યુતિમ અપ્રમેયમ. હા, આ અપ્રમેય જે સૃષ્ટિ છે, અલગ અલગ જે સૃષ્ટિ છે જેનો અંત નથી, હે સ્વરૂપો જે છે, અપ્રમેય એટલે સ્વરૂપો બધા હું જોઈ રહ્યો છું. કિરીટયુક્ત ગદિનમ એટલે ધારણ કર્યું છે, જે આપણે ગદા ધારણ કરો છો, ચક્ર ધારણ કરો છો, તે પણ મને દેખાય છે. સર્વતઃ બધી બાજુ દીપ્તિ, બધી બાજુ પ્રકાશ 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 થઈ રહ્યો છે. મુકુટ બી દેખાય છે. હા હા હા, કિરીટિનમ મુકુટ ધારી પણ દેવું છું. તેજો રાશિ બહુ અત્યંત તેજ છે, પુંજ છે, આખો તેજ, ગમે તેવાને દેખાય જ નહીં, આખો બંધ થઈ જાય આપણી તો. દીપ્તા નલાર્ક દ્યુતિમ પ્રેમે, અગ્નિ સૂર્યના કિરણોની માફક કાંતિમાન દુર્નિરીક્ષમ. હા, જે દુર્નિરીક્ષમ એટલે જોઈ ન શકાય તેવું પ્રકાશ. હા, અપ્રમેયમ સ્વરૂપ ત્વામ સમંતાત પશ્યામિ, આપને હું ચારે તરફથી જોઈ રહ્યો છું. પરમેશ્વર પ્રાર્થના કરે છે આ રીતે કે હે પ્રભુ, આટલા દિવ્ય સ્વરૂપો તમારા જોઈ રહ્યો છું. ત્વમક્ષરમ પરમં વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે. સનાતનસ્ત્વં પુરુષો મતો મે. આપ કેવા છો? અક્ષરમ પરમમ વેદિતવ્યમ, આપ અક્ષર છો, પરમ છો એવા હું જાણું છું. ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, આખા વિશ્વના પરમ નિધાન છો, પરમ કૃપાળુ છો, પરમ ધારણ કરવાવાળા છો. હા, ત્વમ અવ્યયઃ, આપ અવ્યય છો. શાશ્વત ધર્મ ગોપ્તા એટલે હંમેશા જે ધર્મ પૂર્ણ ધર્મ છે એના આપ ગોપ્તા છો. શાશ્વત ધર્મ કયો? તો સનાતન ધર્મ આપણે શાશ્વત કહી રહ્યા છીએ. શાશ્વત કહીએ છીએ, હા, સનાતનને. પણ સનાતનની અંદર જે ઉત્તમ પ્રકૃતિ, ઉત્તમ વસ્તુઓ પડેલી છે તેના તમે ગોપતા છો. સનાતન ડઝ નોટ મીન્સ કે એવરીબડી કેન ગેટ ઓલ ધ સુપ્રીમ નોલેજ એન્ડ ગુહ્યાતિ ગુહ્ય તમામ શાસ્ત્રમ, એ કંઈ જાણી શકે નહીં બધા. પણ એના માટે કર્મકાંડ છે, ધ્યાન છે, ઉપાસના છે, પૂજા છે, અર્ચના છે, દેવસ્થાન છે, પછી તીર્થસ્થાન છે, આ બધા ક્રમ છે. એમાંથી જતા 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 કે છે ઓ હવે નાઉ આઈ ગોટ ધીસ. પણ જે ઉત્તમ પ્રકારનો ભક્ત છે એ આ બધું ના કરે તો પણ એને મળી જાય છે. પણ એ તો આપણી કેપેસિટી ન, પણ આપણે તો પ્રયત્ન કરવો જોઈએ. ધ્યાની યોગીઓ હિમાલયમાં બેઠા બેઠા એ લોકો પ્રયત્ન કરે છે અને પરમેશ્વર એમને આપતા પણ હશે. અને સાચું પણ છે, ખોટું નથી એમાં. એવા સંતો મહાપુરુષો એવા છે, એવા કે જે હિમાલયની અંદર બેઠા છે ધ્યાન ધરીને, એની સાથે એનું વાર્તાલાપ પણ ચાલે, એનું સંયુક્ત પણ ચાલતું હોય છે. તો આ વસ્તુ કહી ભગવાને અહીંયા આગળ. તો આપણે આજે 18મા શ્લોક સુધી પરમેશ્વરનો વિશ્વરૂપ દર્શન યોગ આપણે જોઈ રહ્યા છીએ, દર્શન કરી રહ્યા છીએ, પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આગળ 19મા અધ્યાય શ્લોકમાં આપણે પ્રવેશ કરીશું. ત્યાં સુધી અહીંયા વિરામ લઈએ, અને વિરામમાં જે કંઈ વાત કરવી હોય આગળ તમે કરી શકો છો.